કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પ્રથમ વખત સુરત આવ્યા હતા, જેમનું અધકેરું એટલે કે શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં સી.આર. પાટીલે કાર્યકરોને સંબોધિત કરતા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું। 5 લાખની લીડ સાથે 26 બેઠક ગુજરાતની જીતવાની વાત કરનાર પાટીલે કહ્યું હતું કે બનાસકાંઠાની સીટ હારી જવામાં કંઈક મારી જ ભૂલ હશે, એટલે જ એ સીટ મેળવી શક્યા નહીં। લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠક મેળવવાની હેટ્રિક નથી થઈ, તેની જવાબદારી પોતાની હોવાનો સ્વીકાર કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પટેલે શુક્રવારે સ્વીકારી હતી। કેબિનેટ મંત્રી મડિયામાં આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહમાં પટેલે જણાવ્યું હતું કે એક બેઠક 30,000 મતે ગુમાવી પડી એ મારી ભૂલ હશે, ક્યાંક કચાશ રહી ગઈ હશે એમ જણાવતા પાટીલે માફી માંગી હતી। તેમણે ઉમેર્યું હતું કે રેકોર્ડ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, ભલે એક સીટ ગુમાવી પરંતુ કોંગ્રેસને મળેલા મતની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટીને 1,83,000 મત મળ્યા છે, જેમાં સુરતના બિનહરીફ ઐતિહાસિક બેઠકના 8 લાખ મતનો ઉમેરો કરીએ તો ભાજપને મળેલા મતની સંખ્યા હજુ પણ વધશે। પક્ષના કાર્યકર્તાઓને કારણે જ કોંગ્રેસના ઉમેદવાર હારી જવાની સ્થિતિ પારખીને તેના હાજા ગગડી ગયા હતા। તેમણે જળશક્તિ મંત્રાલય હેઠળના વરસાદી પાણીના સંગ્રહને 10 ફૂટના વૃક્ષો વાવવાની ઝુંબેશને આગળ ધપાવવા હાકલ કરી હતી। 20 જુલાઈથી પ્રદેશ અધ્યક્ષ તરીકેની કામગીરી પણ પક્ષના કાર્યકર્તા વિના કરી શકે એમ નહીં હોય તો સહકાર આપવાની અપીલ કરી હતી। તમે આજે લઈ જઈ શકતા હોય તો તમારી ગાડીમાં, તમારા સ્કૂટર પર, તમારા વાહનમાં લઈ જાઓ, અથવા કાલથી તમે કાર્યાલય પરથી ડિમાન્ડ કરજો, ત્યાંથી મને આપશે। મને વિશ્વાસ છે કે આજે અહીંયા 3,000 ઝાડો આવ્યા છે, એ આજે પૂરા થઈ જશે। બધા બોલતા નથી, પાકો અહીંયા જેટલા ભૈયા બેઠા છે આ દરેક જણ 2-3 દિવસની અંદર કાર્યાલયથી જે અહીંયાથી કદાચ ઝાડ ના મળે કે રહી જાય તો ત્યાંથી લઈને પણ વૃક્ષારોપણ કરશે, પાકો। એ તો મારી આપ સૌને આજ વિનંતી છે। કેન્દ્રીય કેબિનેટ જળમંત્રી બની સુરત આવેલા સી.આર. પાટીલનું ગુરુવારે રાત્રે ભવ્ય સ્વાગત સાથે રોડ શો યોજાયા બાદ કાર્યકરો દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપીઓ ઉમટી પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ।